आज ये महिला होय के बाळकी के कोईपण किशोरी सलामत नहीं, जेनो पुरावो आपतो बनाव बन्यो फरी एकवार सूरतना ओलपाडमां ट्यूशने जती 12 वर्षीय किशोरी साथे गामना एक युवाने शारीरिक अडपला कर्यानी घटना सामे आवी छे, परंतु हवे ते आवी गयो छे जेलनी 4 दिवालो वच्चे। सूरतना नानपुरामां आवेल पोस्ट ऑफिसमां फरज बजावता અને ઓલપાડ તાલુકાના અરિયણ ગામે રહેતા સરકારી કર્મચારીની 13 વર્ષીય પુત્રી સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ એક શાળામાં ધોરણ 7માં અભ્યાસ કરે છે અને ગત તારીખ 18મીના રોજ ઘટના કંઈક એમ બની હતી કે આ 12 વર્ષીય કિશોરી ગામમાં જ એક સ્થળે ટ્યુશને જઈ રહી હતી। તે દરમિયાન ગામમાં રહેતો 20 વર્ષીય યુવાન રાહુલ તેની પાસે આવી દૂધ મંડીના મકાન નજીક બોલાવી જબરજસ્તી હાથ પકડી દૂધ મંડળીની બાજુના મકાનમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા। હું ટ્યુશન જતી હતી ત્યારે મને એ છોકરાએ બોલાવી હું ગઈ પછી એ છોકરો મને આગળના રૂમમાંથી ખેંચીને બીજા રૂમમાં લઈ ગયો, જબરજસ્તી લઈ ગયો। તેને બહારનું બંધ કરી દીધું, બધી લાઇટ ઓફ કરી દીધી, પછી ગંદી ગંદી હરકતો કરી। પછી મેં ત્યાંથી ભાગી આવી, પછી મેં ત્યાંથી ચાલી આવી અને સીધી ટ્યુશન ચાલી ગઈ। પછી મેં આવીને મમ્મી પપ્પાને કીધું। કિશોરીના નિવેદન મુજબ એક રૂમમાં લઈ ગયા બાદ એક રૂમની તમામ લાઇટો પણ બંધ કરી દીધી હતી અને ઘટના બાદ ગભરાઈને ત્યાંથી ભાગી છૂટેલી આ કિશોરીની ટ્યુશન ચાલી ગઈ હતી। જ્યારે ઘટનાના બીજા દિવસે આ અંગે પરિવારજનોને જણાવતા ઓલપાડ પોલીસ મથકે ધસી જઈ યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી। આ તરફ ઓલપાડ પોલીસે પણ સેક્સ્યુઅલ અનફેસિસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી જેલ ભેગો કર્યો હતો। ગઈ તારીખ 18/2/2015 રોજ કલાક 17 વાગ્યાના સુમારે અણિયાના ગામમાં સુમનભાઈના દૂધની ડેરીની બાજુમાં મકાનમાં આવેલ બાજુના રૂમમાં આરોપીએ છોકરીને બોલાવી અને છોકરીને એક રૂમમાં લઈ ગયા અને સ્વિચ ઓફ કરી છોકરીને કપડા કરી અને સાથી ઉપર અને પાછળના ભાગે હાથ ફેરવી લાજ લેવાની કોશિશ કરેલી છે। તે આરોપીને તાત્કાલિક સમય અંદર તાત્કાલિક પકડી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। હાલ તપાસ ચાલુ છે। ભણવાની ઉંમરે આવા બદકૃત્ય કરતા હાલ તો આ યુવાનની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે। જો કે આ યુવાને આ કિશોરી જ્યારે 3 વર્ષની હતી ત્યારે પણ આ રીતે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। જે તે સમયે કિશોરી ઘણી નાની હોય આજે ફરીવાર ઘટના પુનરાવર્તન થતા આ મામલો બહાર આવ્યો છે। ત્યારે આવા આરોપી સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે। નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ।